જય હો જય હો વાહ રામજી ભાઈ જય જય હો જય હો ભાઈ પેલા પૂછા કરી જો કેતુજીભાઈ જય હો જય હો જય હો ભાઈ દિનેશ જય હો રામજીભાઈ જય હો જય હો હા ભાઈ જય હો બરો ભાઈ ખમણી જાય ખમણી જાય ખતમ
હમ બોલો રામોસા પીરની અરે હોય જય હો પીર કી જય દ્વારકાધીશની જય, દેવી માની જય, જય સાસણ દેવી જય, પ્રેમ से बोलो ओम नमः पार्वती पते हर हर महादेव। तो गौरी तारा पुत्री ने अनाड़ी मधुराई समरे मोरे ए पड़ी દિવસે સમરે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત વર્ષે તો વાગડ ભલો પણ મારો કચડો બારે માસ મારો કચડો બારે આજ આનંદ આજ ઉછરંગ આજ સરણો ને સખી અમારા આગળ આજ કંચન ભરશો મેં અને જેની જોતાતા વાત ભાઈ ભાઈ બોલો રામદેવ પીર મહારાજ કી આવી જે વાગડની હોય બોલ શ્રી રામદેવ પીર મહારાજ કી કૃષ્ણ કનૈયાલાલ કી રામચંદ્ર ભગવાન કી જીન શાસન દેવ કી ભારત માતા કી નમઃ પાર્વતી પદ હર હર હર
પાધરા ને માડી હોય જો કફર ટણા તો વેલા કાળજી વરવડી અને ચતુરાથી ચિતરેલ ચાકડા તોલા મારને બાજા ભાઈ એમાં ઉણપ હોય હાય તો આવીને રંગ પૂરજે મારા હે માં રાજ રાજેશ્વરી હે માં ભગવતી હે કુળદેવી જયતી જયતી જગમાત જયતી કારણ સમકરણે જયતી ભરણ ભંડાર જયતી તારણ અનુકરણે જય બુદ્ધ ગુરુદેવ દત્તવા એકવર દાઈ જયતી આદિ અનાદિ પીડ બ્રહ્માંડ ઉપાઈ અવ લોક લોક સાધક હલ કરું દુષ્ટવદ કાલિકાર હો મોહી સાય સંસ્થાર પર અને જય જગદંબી જ્વાલિકા માં જય જગદંબી જ્વાલિકા શ્રી વાગડ વિશા ઓસવાલ કવિશ્રી મહાજન સંચાલિત માતૃશ્રી પાંચીબેન દામજી મેકડ દિશા યાત્રિક ધામ રણુજા માટે આપણે તાળીઓનો ગડગડાટ કરી દઈએ આ પરિવારે ખૂબ ઉજળું કામ કર્યું છે ને એમાંય છેક પોખરણ આવી રામદેવજી મહારાજના ધામમાં આવી અને આવું સરસ યાત્રિક ભવન એના માટે જે તમારી 500 ગ્રામ તાળી થઈ એમાં મજા ના આવે આમ બધા જોરદાર તાળીનો ગડગડાટ કરજો ભાઈ કારણ કે અમારો કવિ લખતો હોય કે આજ આનંદ આજ ઉછરંગ આજ શરણો ને સખી અમારા આગળ આજ કંચન વર્ષો મેં અને જેની જોતા તા વાત ઈ માનવીઓ આવીને હામા મળ્યા કચ્છ અને વાગડના પછી ઉગડ્યા હૈયા કેરા હાથ કામ ન પડ્યા કોચી તણા બાપ એક તો સુંદર મજાનો આવો આસોની નવરાત્રીના સમાપન પછીના દિવસો હોય માતાજી ગરબે રમી અને આરામ કરતા હોય હિંડોળે પોઢી ગયા હોય અને એમાંય મારો રામદેવપીર મહારાજ અલગ પુરુષ આદેશ આદિ જગત મચાયા અલગ પુરુષ આદેશ વૈકુંઠ ધામ પાર પાયા અને અલગ પુરુષ આદેશ રણુજા में વિશ્રામ પાયા એ અમારો રામદેવપીર મહારાજ જ્યારે છેક મુંબઈથી હૃદયમાં તમને બધાને આમ વાસ કરતા 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 રણુજા લાવ્યા હોય ત્યારે મારા રામદેવપીર મહારાજ માટે તાળીનો ગડગડાટ થઈ જાય સાહેબ કારણ કે આ તો જાગતી જ્યોત છે સાહેબ તમે ઊંઘમાં સંકલ્પ કરો અને તમારા સંકલ્પ પૂરા કરે ને ઈ આ પોકરણ વાળો મારો રામદેવપીર મહારાજ સાહેબ વિચાર કરો આ રણમાં આ જંગલમાં મંગલ થાય પણ એમાંય કચ્છ વાગડ સૌરાષ્ટ્ર ગુજરાત અને વિશ્વનું એક ગૌરવવંતું નામ ડાયરાની દુનિયાનું પહેડી ક્વીન ગરબાની દુનિયાનું મનોરંજનની દુનિયાનું એટલે અમારા ટીના છેડા માટે આપણે તાળીનો ગડગડાટ કરી દઈએ ટીનાબેન અહીંયા તો અમે રણુજામાં તો અમે ઘણા બધા સમાજમાં કાર્યક્રમ કર્યા છે ઘણા સારા કાર્યક્રમ કર્યા છે પણ 8 વાગે જો ડાયરો ચાલુ થયો હોય ને તો આ પરિવાર માટે આપણે તાળીનો ગડગડાટ કરી દે અને આટલી ડિસિપ્લિન બાકી ડાયરા તો અમારા 18 વર્ણમાં થાય બધી જ્ઞાતિમાં અમારા ડાયરા થાય કાઠી પટેલ કોળી બ્રાહ્મણ વાણિયા લવાણા લુહાર ઉધાર કુંભાર માળી મોચી મિયાળા મનગા વાળંદ રજપૂત ગરાસિયા માલધારી ચારણ બારોટ તુરી રબારી ભરવાડ આઈ રતવારા મીર લંગા મેમણ ખોજા ફકીર સિદ્ધિ મેર ખાન દરજી બાપ ભાટિયા ખત્રી ભણસારી સોની કંસારી વાજા કારવા પટાર ગાચી સલાટ ભાવસાર શિવા કલાસી રામાનંદ વૈરાગી અતિત બાવા સણિયા જોગી ભાટ ભવૈયા ઓડ રાવણ બજેડિયા વાદી ઠાકોર ભરતરી વડજારા માચી રીલ સમા સુમરા ખવા સમા મેઘવાણ દલિત સમાજ અને ઓલ ગુજરાત ઓલ વનમાં જેટલી પણ જ્ઞાતિ છે એવા અમારા ડાયરા થાય પણ અમારી ટીના છેડાનો ડાયરો હોય ને સાહેબ એટલે સાહેબ એ તો રંગા રંગ ડાયરો હોય રંગ કશુંબલ ડાયરો હોય આવો આજે આ પરિવારને આનંદ કરાવો છે તમને બધાને આનંદ કરાવો છે કારણ કે આનંદમાં જ ભગવાન છે એમાંય જાગતી જ્યોતને આજે આપણે ભજન સંભળાવવાના છે હે મુંબઈમાં બેસી અને આપણે કદાચ રામદેવપીરના ભજન ગાતા હોય દુનિયાના કોઈ પણ ખૂણે પણ આ તો રામદેવપીરના ખોળામાં ભજન ગાવાના છે આજે તો આપણે કેવા ભાગ્યશાળી અમે ગાઈશું અને તમે સાંભળશો
તમે ભાગશાળી અમે ભાગશાળી. ગણપતિ ગજાનન મહારાજને બેસાડતા પહેલા સુંદર મજાના ફરસી કર જાલા લંબ સુડાલા દેવ દુદાલા ચરિતાલા સિંદૂર કપાલા ભાગશાલા મુસક મુછાલા ગલમાલા હિખે દંદાલા સદા કૃપાલા અને જનસુખ આલા જાગે સા ગુણપતિ ગણેશા પુત્ર મહેશા અને રહત હંમેશા વિઘ્નેશા. આ ગણપતિ ગજાનન મહારાજની તાકાત છે સાહેબ. એટલે અમારા હિનાબેન કે ઘણી વાત કરજો, ઘણી વાત. સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે, પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે, એવી પ્રકૃતિનો વરસાદ છે બોસ. એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, સૌ રૂડ તકદીર છે. યસ, એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે, અને પ્રજા બધી સુરવીર છે. કારણ આ તો મહાત્મા ગાંધીનું ગુજરાત છે, સરદાર પટેલનું ગુજરાત છે. અહીં પર્વનો પ્રાસ છે, તીર્થોત્તરનો પ્રવાસ છે, અને દયાનો દિલમાં વાસ છે. કારણ આ તો નરેન્દ્ર મોદીનું ગુજરાત છે. મિત્રો, આટલા જ્યાં મેં વખાણ કર્યા એમાં એક દોઢ ડાળ ઉભો થયો. મને કે ગુજરાત 4-5 લાઈનમાં ના આવે, ગુજરાત 4-5 લાઈનમાં ના આવે, કંઈક વધો, આગળ વધો. મેં કીધું વધવાનું નથી, ઘટવાનું. મને કે કઈ રીતે? મેં કીધું ખાલી ગુજરાત નહીં, પણ ખાલી મારો ગજ ભૂકા કાઢી નાખે. ગો હમણાં મુખ્યમંત્રી જોડે મારી વિડીયો વાયરલ ખૂબ થઈ હતી, એ તમને સંભળાવો. મેં કીધું ખાલી અમારો ગજ ભૂકા કાઢી નાખે. મને કે સંભળાવો કઈ રીતે? મેં કીધું આખા ભારતમાં આટો માર, સારામાં સારું રાજ્ય કયું? મને કે ગુજરાત. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. તો મેં કીધું આખા ભારતમાં આટો માર, સારામાં સારું પાટનગર કયું? મને કે ગાંધીનગર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે એ ગતિ થઈ. તો મેં કીધું આખા ભારતમાં આટો માર, દેશને આઝાદી અપાવવામાં પ્રથમ ભૂમિકા કોની હતી? મને કે ગાંધીજીની. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગાંધીજીને શું વાગેલું? મને કે ગોળી. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગોળી મારેલી કોણે? મને કે ગોળ છે. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્ર પહાડ કયો? મને કે ગિરનાર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્ર નદી કઈ? મને કે ગંગા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્ર ફૂલ કયું? મને કે ગુલાબ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્ર પ્રાણી કયું? મને કે ગાય માતા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું તારો દીકરો શેમાં નપાસ થયો? મને કે ગણિતમાં. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું જીવનમાં બાળક કોણ બતાવે? મને કે ગુરુદેવ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગુરુદેવનું કયું ન માને શું કહેવાય? મને કે ગધેડો. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય? મને કે ગણપતિ બાપાનું. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું વિધિ કરવા કોણ આવે? મને કે ગોર બાપા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું હું વેચવામાં આવે? મને કે ગોળ દાડા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું મહેમાનો શેની પર બેઠા છે? મને કે ગાજલા ઉપર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે? મને કે ગઢવી. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? તો ગઢવી માટે તાળી તમે ઓછી પાડી. ભાઈ ભાઈ, એક કાર્યક્રમમાં કોઈ તાળી જ નતું પાડતું. બોલો ટીનાબેન, કોઈ તાળી જ ન વગાડે. આયોજકને મેં બોલાવ્યા. મેં કીધું ભલા મને કોઈ તાળી નથી પાડતું. મને કે કોઈ નહીં પાડે, તમે તમારે જીકે રાખો. અમે તો 2 કલાક જીક્યું, કોઈ તાળી ન વગાડે. પાછા આયોજકને બોલાવ્યા. મેં કીધું ભલા મને કોઈ તાળી નથી પાડતું. મને કે કોઈ નહીં પાડે. આ તો બેરા મુકાનું સંમેલન છે યાર. આયા એવું નથી. એક જગ્યાએ એક દાદા બેઠા તાળી પાડે. બોલો, એક દાદા બેઠા તાળી પાડે. અમે તો રાજી થઈ ગયા. હેઠો ઉતરીને પગે લાગ્યો. મેં કીધું તમે સમજદાર છો, તાળી પાડો તો? મને કે ના, હું તો બુધાલાલ બનાવું છું. પછી ખબર પડી કે તો બંધાણી બેસી ગયો તો. બોલો, પણ એવા સરસ મજાના આજના કાર્યક્રમમાં આ રંગ કશુંબલ રઢિયાળી રાતનો લોકડાયરો, એમાં રણુજા ગામ હોય, ટીનાબેન છેડાની આવી ટીમ હોય, અને એવો એક ગુજરાતનો સંતવાણીનો સમ્રાટ, અલખનો આરાધક, જેને વર્ષોથી ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને વિશ્વના ભક્તજનો સાંભળે છે, એમના ભજનો સાંભળે છે, એવા તાળીઓથી એક સૂરને વધાવીએ. એ સૂરનું નામ છે સંગ્રામ સર. તાળીના ગડગડાટ સાથે ગણપતિ ગજાનન સદા ભવાની સહાય કરો.
સન્મુખ વસને પ્યારા ગણેશ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ. અમારા 24 મહાજનના પ્રમુખ નાગજી કેશવજી રીટા પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબને વધાવી લઈએ. વેલકમ સાહેબ, ખૂબ આનંદ થઈ ગયો આપ પધાર્યા. ભાઈ પહેલો રામ પરમેશ્વરો એ જેણે જગત માંડ્યો છે જો ધર્મલોક સમજે નહીં. મારો રામો પીર કહેશો મારો હરી કરીશું. સદગુરુ ગણપતિ શારદા હે પ્રમોદમાન કરવાના થા અરજન શરણે રહે સુખરાપ છે. ગુરે હૃદય તેજ શરણે ગયે સુખ આપે. ગુરે હૃદય તમારા ભક્તોની એવી નથી સાંભળીને આવજો જગરાજની.
શ્રીમાન શ્રીલા
હે ચાલો રે ચાલો રણુજા ધામના ઘરિયા ચાલો રે ચાલો રખવાડો પંડાળો હે ચાલો રે ચાલો રણુજા ધામના ઘરિયા હો ચાલ્યા ચાલો રે ચાલો રણુજા ધામના ઘરિયા હો હે હો જય જય બાબે ભાઈ ભાઈ અહીંયા અમારા સંક્રાંત સમા ગવડાવતા હોય ટીનાબેનનું આવું આયોજન હોય અને આ પરિવાર આ રીતની તાળી મારો બધા અને વિડીયો વાળો ઉતારો આ રીતના બધા આગળ પાછળ જેમ 10,000 રામાબેન આજે એ સમાધિમાં એવા દર્શન ક્યારે હમણાં સુધી કોઈના નથી જવું પડે ખરેખર તમે ખાલી ફોટો જોશો ને તમને એમ થાય કે વાતો કરેલી રામાબેન એટલા માટે આ લખો છે હતા ને તાળી પાડો તાળી પાડો
સમાધિ લઈ ગયા અને પછી સીમાડા પર ગયા. ઘોડા ચડતા હતા ઊભા હતા કે હરખુજી જોવા મળી ગયા. આ તો આજી વાત છે, કોઈ દીધો એટલે આવી ગયા. ને એ શું કહે છે? रामचंद्र भगवान जय. अपने अपने माता पिता गुरुदेव जय. गुरुदेवी माता जय. ओम नमः पार्वती पते हर हर महादेव. કેડાના પાન નહીં, ઘર જમાઈના માન નહીં. સાસરીમાં 4-5 દિવસનું રોકાણ થાય, ચાતુર્માસ ન કરાય બાપ. પછી સસરો લાગે અમરીશ પુરી દેવો અને સાસુ લાગે લલિતા પવા અને સાળો શક્તિ કપૂર. કવિ એટલે કે છે ગધેડીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ઉંદરને હું ચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારને હાળો નહીં. પછી કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ડુંગરા કોઈથી નરમ નહીં, ગુલ્ફી કોઈથી ગરમ નહીં, કચિયામાં વિધિ નહીં, મહેનત વગર સિદ્ધિ નહીં, ફળ ફૂળના આધો નહીં, ટીના છેડા માટે તાળી પાડો તો અમારા જીતુ ગુરસાણીને કાંઈ વાંધો. ભાઈ ભાઈ હવે તમારો એવા એવી જમાવટ થઈ ગઈ છે ને ભાઈ, આ મજા 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 છે. બહુ સરસ આનંદ એટલા માટે આજે ઉપજે છે ભગવાન રામદેવપીર મહારાજના ખોળામાં બેસીને આપણે કાર્યક્રમ કરીએ છીએ. દૂર બેસાવરમાં બેઠા બેઠા કદાચ આપણે એને યાદ કરીએ, પણ આજ તો એની સમાધિ ઉપર આજે એના ભજન કરવાના હોય અને ખૂબ જ આનંદનો આ પ્રસંગ છે. આપણી આ લોક સંસ્કૃતિ છે સાહેબો, અને એવી આ લોક સંસ્કૃતિના ભજનો, લોક સંસ્કૃતિના ગીતો જ્યારે બેન ટીના છેડાનું ગ્રુપ જ્યારે રજૂ કરતું હોય અને અહીંયા બેને જેમ રજૂઆત કરી, અહીંયા જે કાંઈ રૂપિયા પૈસા આવશે એ બધું અમે જીવદયામાં વાપરવાના છે, તમને જ આપી દેવાના. હારા કામમાં રૂપિયા વાપરશો ને તો છોકરા હારા જન્મશે, બાકી બીપીએલ. બીપીએલમાં સમજાણો, હું બીપીએલ એટલે આપના પૈસે લે, એનું નામ બીપીએલ. હમણાં એક નવી કંપની બજારમાં આવી છે એસપીએલ, સસરાના પૈસે લે. બોલો, બાપાનું ખાતું પૂરું કરીને સસરાને ઘેર આટો મારો. બોલો, હમણાં એક જમીન તો સસરાને ઘેર ગયા, મને 2 પેટી આપો, 2 પેટી એટલે 2 લાખ રૂપિયા. સાસુ રસોડામાં જઈ અને 2 દિવાળીની પેટી લઈને આવી, લે હળગી મારી બુઆ. તારા જેવો જમે હોય એના કરતા ના હોય. બાપ दिया है खुदा ने तो खूब खुशी कर गाल कोई, खाना पीना लेना देना यही मर जाना है,
कहते अमीर उमरा बास आ गए कर गए कुछ बाका वाका नहीं कुछ ठिकाना है हिलो मिलो प्यारे शान बंदगी की राह चलो जरा सी जिंदगी वहाँ पे दिल बहलाना है आने परवाना चले खून बाना नेकी कर जाना फिर आना है न जाना ताळेना गड़गड़ाट वच्चे युवान कलाकार जेना गीतो जेना भजनो તમને સાંભળવાના મન થાય છે વારંવાર કાર્યક્રમમાં બોલાવવાનું મન થાય છે અને જેના જો ભાઈ એક વસ્તુ કહી દઉં કોઈ પણ કાર્યક્રમ હોય પણ એક કાર્યક્રમ એવો હોય ને એમાં જેમ ધોની જ રમતો હોય અને ધોની જ ભૂકા કાઢી નાખે એમ અમારા ટીના છેડાનો કાર્યક્રમ હોય ને બધાને કંઈક તમે તમારે રમી લો પછી હું આવું છું એવી અમારી પહેલી ક્વીન ગુજરાતનું વિશ્વનું ગૌરવ અને ભજનની દુનિયાનું જેને ઘરેણું કહેવાય કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર વાગડ અને મુંબઈની ગલીએ ગલીઓ જે અને જેના સ્ટેજ પર નાના કલાકારો મોટા કલાકારો અને તમામને સંપૂર્ણ સ્થાન હોય નાના કલાકારોને જે આંગળી પકડી અને જેણે વિશ્વના તખ્તાના દર્શન કરાવ્યા હોય અને આજે રામદેવ પીરની જે પરમ ઉપાસક હોય અને આપણા આગળ આવો સૂર આવ્યો હોય એના સૂરમાં તમને એમ થશે કે આપણે રમીએ નાચીએ ગઈએ ઝૂમીએ એના દાખલા સાંભળી અને એમ કહેવાય કે આપણી કુળદેવી આવી જતી હોય એના ભજનો સાંભળી અને લીલુડું ઘોડે એમ કહેવાય કે રામદેવ પીર મહારાજને આવવાનું મન થાય આવો આજે આ સૂરને રામદેવ પીરના સમાધિ સ્થાને છૂટો મેળવીએ છીએ આ સૂરને રમતો મૂકીએ છીએ અને રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ સૂરને એવી શક્તિ આપજે કે આજે અમારા આ સુંદર પરિવારને મોજ કરાવે તો જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે પહેલી ક્વીન ટીના છેડા રણુજાની ધરતી ઉપર જે મોડી થાય તેમાં તો મને તો જરાય મજા નહીં આવે હવે તો ખાલી અહીંયાથી ટહુકો થાય અને સામે સંભળાય એટલા નજીકથી હોય ને નાગજીભાઈ મુંબઈથી બોલવું હોય તો છેટું પડે આ તો એક જ હોકારે બાપો હાજરા હાજર થઈ જાય બોલીએ રામા અજમય ઘેરાવતાર द्वारिकाधीशिनी अपने अपने माता पिता सदगुरुदेव की प्रेम से बोलो नमः पार्वती पते हर हर
દરેકને મારા જયરામાબી સુરતથી ખાસ શેઠ શ્રી પધાર્યા છે, એમનું પણ દિલથી સ્વાગત કરીએ છીએ. હું મારા ભજનની શરૂઆત કરું હંસાબેન એક નાનકડી વિનંતી કરી દઉં, કારણ કે હું પણ તમે પણ જેની રાહ જુઓ છો ને એની પણ હું પણ રાહ જોઈ રહી છું. ખ્યાલ છે મને ધીરુભાઈ ગજેરાને હું ભૂલી જાઉં, એકવાર મળું એ માણસને હું બીજી વાર ભૂલી ન શકું. પણ હું છે ને રાહ જોતી હતી, પણ અમારા દિનેશભાઈ છે ને એને એમ કે કદાચ ટીડાબેન ભૂલી ગયા હશે તો દિનેશભાઈ તે હૃદય મેં જેનું સ્થાન ને અંકેસી કેરે ના બોલના. એટલે મારું કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે હું મારા ભજનની શરૂઆત કરું એ પહેલાં એક નાનકડી વાત તમારી સમક્ષ વહેતી મૂકી દઉં. કારણ કે કોઈ કવિએ બહુ સુંદર કીધું છે. મેં પહેલાં એનાઉન્સમેન્ટ કર્યું, હું તો દાતા પરિવારની ચાતક નઈને રાહ જોઈ રહી છું. અને લખનસિંહભાઈ મને એવું લાગે છે કે 2 મિનિટ તો હું સંગ્રામભાઈએ ગણપતિ માંડ્યા ને ત્યારથી જોઈ રહી છું કે બસ હવે 2 મિનિટ. પણ અજય તારીખ મેં અચના તો ખરા ને, કારણ કે જન માટે પાણ બધા એકત્રિત થયા અને સાનિધ્યમાં એટલે કે રામાપીજીઓ દરબાર અને પણ દાતા પરિવાર દાતા અને સાનિધ્યમાં પણ ભેગા થયા એટલા માટે હું મારા ભક્તિ ગીત અહીંયાથી શરૂ કરી દઈશ. દાતા પરિવાર આવશે ત્યારે આપણે એને બિરદાવશું. પણ અત્યારે મારે ખાલી એટલું જ કહેવું છે કે જીતુભાઈએ અને સંગ્રામભાઈએ ગણપતિ બેસાડ્યા. જીતુભાઈને અમે આપસમાં વાત કરી, મને કે ટીનાબેન વાગડ સમાજ આટલો બધો અહીંયા આવી શકે ખરો? એટલે મેં એમને ખાલી એટલી જ વાત કરી કે મારો સમાજ છે ને ભલે રહે છે મુંબઈમાં, છે કચ્છના, પણ રામદેવપીરની કૃપાથી બધા સુખી છે ને, એટલા માટે અહીંયા એક વાર નહીં આમાંથી કેટલા પરિવાર છે જે 12 બીજ ભરવા આવે છે. અને નાગજીભાઈ આજે એક સાચી વાત કરું, અમારા જીનામવાળા જીતેનભાઈ તમે હતા ને અમારી સાથે, હું ખાલી 2 જ મિનિટ વાત કરીશ ને મારા ભક્તિ ગીતની અહીંયાથી શરૂઆત કરીશ. કચ્છના તમે બધાએ શાંતિ કેનિયાનું નામ સાંભળ્યું હશે, મલાડમાં ઓરલેમ ચર્ચ કહેવાય, ત્યાં શાંતિ બાપા રહે છે. એમનો પરિવાર, ત્યાં હું બહુ ભજન ગાવા જતી, એટલે ટ્રેનમાં એમને સ્વાભાવિક મારા સ્ટેટસમાં એટલે મારા ફેસબુકમાં એમણે જોઈ લીધું કે ટીનાબેન આજે અહીંયા ડાયરો કરવા માટે આવી છે, એટલે મારો કોન્ટેક્ટ કર્યો. અને તમે બિલીવ નહીં કરો કે અમે 1.5 કલાક સુધી ખાલી સમાધિમાં દર્શન થાય ને એના માટે પહેલી વાર તો અમે રાઉન્ડમાં જઈ આવ્યા ત્યારે બહુ સરસ દર્શન થયા. પણ એમ કહેવાય ને કે અહીંયા આવ્યા ને એને આમ એકવાર એની નજીક જવા મળે ને તો વધારે ખુશી થાય. 1.5 કલાક સુધી એટલી ગરમી હતી, અમે ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. અને એ જે પરિવાર હતા 9 જણા જે મુંબઈથી આવ્યા હતા, આમ કચ્છના છે, એમણે અમને સમાધિમાં દર્શન કરાવ્યા. મને નથી ખબર આટલી બધી પબ્લિક હતી, એટલી પબ્લિક હતી. આજે સવારના કોઈ ગયા હશે તો એને ખ્યાલ હશે, લગભગ 2-2 અઢી કલાકે નંબર આવતો હતો. અને એટલી પબ્લિકમાં અમને લોકોને બધાને દર્શન કરાવ્યા. રામાપીર એને ખૂબ ખૂબ ખુશી રાખે, કારણ કે આ તો 12 બીજના ધણીનો દરબાર છે. અહીંયા કોઈ કાયદો નથી નડતો. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ખાયા પિયાસો અંગ લગેગા, दान किया सो संग लगेगा, और बाकी आपके पास कितनी भी संपत्ति रहने दो, अगर अच्छे काम में नहीं वापरा तो वो संपत्ति को जंग लगेगा. એટલે તમારી પાસે ઈશ્વરે દીધું હોય તો વધારે ન કરતા તમને મોજ આવે ત્યાં હું પણ નહીં માંગીશ, કારણ કે મરું પણ માંગું નહીં. મેં अपने तन के काज आज परमारथ के कारण મને માંગતા ન આવેલા જ. હું મારા ભક્તિ ગીતને અહીંયાથી શરૂઆત કરું છું. તમને મોજ આવે તો આવજો, તમને જેમ ઠીક લાગે એમ આવજો, પણ હું અહીંયાથી મારા ભક્તિ ગીતના અહીંયાથી, કારણ કે આપણી પાસે કલાકાર ઘણા છે. અને જેમ મને આગળ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે આવતીકાલે સવારે તમારે બધાએ અહીંયાથી પાછું આગળ જવાનું છે. એટલે મોકે એટલું તો ખબર છે કે કંઈ જીતું કે સાંભળે વગર નહીં બનો. આમ તો બધેથી આટલી વાર રિક્વેસ્ટ કરાય કે આજ તો ડાયરેમાંથી કોઈ ઊભો નથી જા. આજે એને ઐતિહાસિક ડાયરો થીવો જોઈએ, એનો લખવો જોઈએ કે રણુજાઈ ધરતી ઉપર દાતા પરિવાર કે બી માન દેવો જોઈએ. અને વચ્ચેથી પ્લીઝ, કારણ કે સુમવાયો તો 12 મહિના પણ જાગવાયો જઈને ઉજાગરો ના કરવો, જાગરણ કરવો હોય.
એ તો આપણે જેમ બધા બેસીએ એ પ્રમાણે, બાકી તો અમે તો 12:30 વાગે કે એક સમયની કિંમત નથી, પણ જ્યાં બેસો છો ને એ દરબારની કિંમત છે. એટલા માટે તો આવો એકવાર જય બોલાવીને હું મારા ભક્તિ ગીતની અહીંયાથી શરૂઆત કરું છું, કારણ કે બાપનો બાપ અહીંયા બોલીએ સાચે દરબાર કી, બોલો રામા પીર કી.
ઈ તો લીલું દેશવાન આખા વિશ્વમાં મારો પીર પ્રખ્યાત છે આખા વિશ્વમાં મારો પીર પ્રખ્યાત છે મારી માથે મારા રામા પીરનો હાથ 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 છે
કદાચ કયો મને તો એવું લાગે કે હિન્દુસ્તાનમાં પણ કદાચ ઇતિહાસ રચી નાખ્યો છે જે પાંચીબેન દામજી મેઘાણ નિસર પરિવાર આજે જેટલા રમજામાં આવ્યા છે ને, હું તો કહું છું કે ભાગ્યશાળી છે જે રામાપીરના આ દરબારમાં બેઠા છે ને ડાયરો તમે સાંભળો છો, રામાપીરના ભજન સાંભળો છો. અગર તમે સાચા દિલથી છે ને અરજ કરશો ને તો તમને માંગ્યું મળશે. તમે લઈને જાશો, તમે મુંબઈ પહોંચશો એટલે તમને મળી જશે. તમે કહેશો કે આ હકીકત છે. આ પરિવાર મારે અમારા 24 મહાજનના પ્રમુખ એટલે નાગજી કેશવજી રીટા નાગજીભાઈને અમારે એક વખત વાત થઈ. બોરીવલી કાંટા રોડ 8 નંબરની જગ્યા પડી હતી. હું વાત કરી, નાગજીભાઈ મને કે દિનેશભાઈ આપણે લઈ લઈને આપણે 24 મહાજનનો આપણે ત્યાં બનાવી નાખીએ, તમે વાત કરો. અમારી ઈચ્છા રામાપીરે સાંભળી લીધી અને આવા દાતા મહાન કે જેને બોલો અમને સપને મેં ખ્યાલ નહીં. અમે વિજયભાઈ મતલબ મનસુખભાઈ સાથે તો અમે 5-5, 3-3, 4-4 વર્ષ અમે બીજ કરી છે. ત્યારે બી અમને ખબર નહીં કે અહીંયા ધર્મશાળાનું કામ ચાલુ છે. અમારી સાથે આવે તો એટલી સાદાઈથી ક્યારે વાત નથી કરી, ક્યારે કાંઈ કર્યું નથી. અને આજે આ પરિવારને આપણે જેટલા આપણે અભિનંદન આપીએ ને એટલા ઓછા કહેવાય. વાગડ વિસા ઓસવાળ 24 મહાજન સંચાલિત અને એમણે અર્પણ જે કર્યું છે ને, હું તો કહું છું કે ઇતિહાસ માણસ આપણે અહીંયા બેઠા છીએ 100-150 વર્ષ વાગડ તો યાદ કરશે કે માણસ કોક એવો માણસ વાગડની અંદર એવો માણસ પેદા થયો હતો કે જે 5 વર્ષ સુધી પોતાનો ખૂન રેડીને મહેનત કરીને એ માણસે 24 મહાજનને અર્પણ કર્યું. એ માણસને ઘરેણું અર્પણ કર્યું. 8 કરોડનું ઘરેણું છે. આજે આપણે સૌએ એક આશીર્વાદ દેવા આપણે રામાપીર પાસે એક એવી પ્રાર્થના કરવાની છે. સૌએ હજી આપણે કાલે નીકળવું છે. વહેલા ઉઠજો, 4 વાગે જજો રામાપીરના મંદિરમાં અને આ પરિવાર માટે એવી પ્રાર્થના કરજો કેમ કે આ ઉદાર દિલ પરિવાર છે. આખો પરિવાર, છોકરા શું, તુષાર શું, મનસુખભાઈ શું, પોતે બધા એટલા ઉદાર છે કે આગામી આપણે રામાપીરને પ્રાર્થના કરી કે એમનો ભંડાર એટલો હજી ભરી દે કે આગામી છે ને 24 મહાજનને મુંબઈમાં 50 કરોડનો દાગીનો એ પરિવાર આપી શકે. આપણે એવા રામાપીર પાસે આજે પ્રાર્થના કરજો. અને હું તમને એક બીજી કહું છું આજે કે આપણે આ પરિવારનું સન્માન થાય એના પછી બી તમારે અહીંયાથી કોઈ હલવાનું નથી, કોઈને જવાનું નહીં. કોઈ બી આપણે ભજનનું વિરામ પૂરો થાય, ટીનાબેનને જ્યારે એકદમ લાસ્ટ વિરામ થશે ત્યારે બધા જજો. આજનો જે આનંદ છે, આજનું જે સપનું છે એ આજે છે ને, આજે અમારું સપનું, હું તો કહું કે મારું સપનું, બીજાની વાત નથી કરતો. હું 24 મહાજનમાં જોડાણો, મને નાગજીભાઈએ 24 મહાજનમાં મને જે બી પદ આપ્યું અને એ બદલ હું નાગજીભાઈનો આભારી છું. પણ મને એક વાતનો ગર્વ થાય છે કે મારી ઈચ્છા હતી કે 24 આપણે અહીંયા ધર્મશાળા 24 મહાજનની નામ આવે ને બને. અને એ રામાપીરે છે ને સાંભળી લીધું કે અને આવો દાતાર મોકલી દીધો કે જેને આમ બોલો મને જ્યારે મલાડ બોલાવ્યા ને, મલાડ આખો પરિવાર, મને ખબર નથી, મનસુખભાઈએ ફોન કર્યો મને કે નાગજીભાઈને આપણે મળવું છે. મને એમ લાગ્યું કે નાગજીભાઈના હાથે ઉદ્ઘાટન કરાવવાનું હશે અને કાંઈ છે એટલે મળ્યો છે. અને હું કાયમ મનસુખભાઈને કહેતો કે જ્યારે બી ઉદ્ઘાટન કરજો ને ત્યારે આપણે ટીનાબેનનો ડાયરો રાખશું રણુજામાં અને જાઓ અમને લઈ જાજો, માણસો લઈ જાશો, આપણે ફૂલ ધામધૂમથી આપણે કરશું. એ કે જો ને દિનેશભાઈ તમે કહેશો એમ કરશું આપણે. બસ એટલા એ માણસ સરળ માણસ છે એટલા. પણ અમને શું ખબર હતી કે આ તો અમારા અહીંયા આવશે, આવી જશે, બધું અમારી પાસે આવી જશે. અને આજે એક અમને ગર્વ બીજું થાય છે કે અમારા રામદેવ પીર મિત્ર મંડળને આ 24 મહાજન અને આ લોકોએ જે અમને આપ્યું સોંપ્યું અને અમને એ મોકો મળ્યો એ બદલ અમે છે ને 24 મહાજન, નાગજીભાઈ, બીજા અધિકારી અને આ પરિવાર માતુશ્રી પાંચીબેન દામજી મેઘાણ નિસર પરિવારના બી અમે આભારી છીએ. એટલો જ સાથ સરકાર આપ્યો છે. સાદાઈ એ માણસની છે ને વાગડ નહીં. તમે ગમે ત્યાં જો તમે વિચાર કરશો કે એની સાદાઈ શું છે.
8 કરોડનો માણસ છે ને આપણે ક્યાંક આપણે છે ને 2 લાખ 5 લાખ 10 લાખ વાપરીએ ને તો આપણે રૂબાબ કેટલો કરતા હોય કે દાદા પરિવાર અમે તો દાદા છીએ, અમે તો આમ છીએ, અમે તો આમ છીએ. આ માણસે જ્યારે આજ સુધી ટ્રેનમાં શું અહીંયા શું દિનેશભાઈ સીટ જોડે છે બે આપું, ટેન્શન નહીં લેવો, આમ આપવું. આવો પરિવારને આજે આપણે એક વધાવીએ. આજે છે ને આપણે એટલો ખોબલે આપણે અભિનંદન આપીએ જેટલા ઓછા છે. જય રામાપીર, બોલો શ્રી રામાપીરની, 12 બીજના ધણીની. દિનેશભાઈ, નાગજીભાઈ અને આજે કાર્યકર્તા ભાઈઓ પાસે ખૂબ તમારા માટે સાંભળ્યું છે. તમારાથી મારો પરિચય આજે પહેલી વખત થઈ ગયો છે. ફક્ત વિજયભાઈને હું ડાયરામાં મળી હતી અત્યારે, એટલે મનસુખ વિજય, હવે વિજય યાદ રહેનું, મનસુખ યાદ નહીં રહે મોકે. હા, એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો છે, મને વિજય યાદ રહી ગયો. કારણ કે જે હંમેશા વિજય હોય ને એને જ વિજય કહી શકાય, એટલે હું વિજય જ કહીશ. હું મારા ભક્તિ ગીતનું મેં એક ગીત ગાઈ દીધું હતું ભક્તિનું, અને તમારી એન્ટ્રી થઈ ગઈ એટલે મેં મારા રાઉન્ડને વિરામ આપ્યો છે. હું તમારા માટે કંઈક કહેવા માંગુ છું, પણ અત્યારે એની પહેલાં જેના દરબારમાં હું આવી છું ને, અને તમે આ ધરતી ઉપર જે તમારી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે ને, એના માટે મારે બોલવું છે, મારે ગાવું છે. પણ સૌ પ્રથમ તો હું રામાપીરના ગુણગાનથી અહીંયાથી શરૂઆત કરીશ, અને પાછી એક વખત એનાઉન્સમેન્ટ કરું છું. દામજીભાઈ, અહીંયાથી અમે એનાઉન્સમેન્ટ કર્યું છે કે અહીંયા કદાચ 5,000થી કરીને 5 લાખ રૂપિયા પણ ગોર થશે ને તો કલાકાર એક પણ રૂપિયો નહીં, એ બધું જીવદયામાં વાપરવામાં આવશે. એવું અમે અહીંયાથી ડીલ કરી છે. અને સૌ પ્રથમ એમ કહી શકાય કે અહીંયા મારા પાસે એક નાનકડી ચિઠ્ઠી આવી છે દિનેશભાઈ, એક નાનકડી ચિઠ્ઠી મારી પાસે આવી છે, અને મને પણ પ્રાઉડ છે જેના ઉપર, જેને આપણે તો ઝાંસીની રાણી કહી જ શકીએ. અમારા હંસાબેને અહીંયા એક એનાઉન્સ કર્યું છે કે મારા ભાઈને ત્યાં પ્રસંગ છે, તો નિસર ગેલા દેસર પરિવાર ગામ આધોઈવતી ₹51,000 જીવદયામાં આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. ત્યારબાદ અહીંયા એક બીજું એનાઉન્સમેન્ટ પણ કરું છું. શ્રી વણવીર ગેલાભાઈ નિસર, વણવીર ગેલાભાઈ નિસર, ક્યાંથી ચિઠ્ઠી આવી છે? વણવીર ગેલાભાઈ નિસર, એમણે પણ ₹11,000 અનુદાન કર્યું છે. એમના માટે ઘણા માણસો એવા હોય કે આમ પણ ન વરસે ને આમ પણ ન વરસે, આમ તો વરસો. ધન્યવાદ. અને હજુ કોક ₹5400 બોલ્યા હતા, મને નામ નથી ખ્યાલ. દિનેશભાઈ, કાનજી રામજી ફરિયા, યસ, કાનજી રામજી ફરિયા, આ ચિઠ્ઠી રાખજો તમે. કાનજી રામજી ફરિયા, એમના તરફથી પણ ₹5400 આપવામાં આવે છે. અને અહીંયાથી હવે જરા પણ કાંઈ પણ કીધા વગર તમને મોજ આવે, ક્योंकि माया को चाहने वाले बिखर जाते हैं. विजयभाई, माया को चाहने वाले बिखर जाते हैं और रामापीर को चाहने वाले निखर जाते हैं. એટલે તમે બધા આજે નિખરી ગયા છો. અને હવે મારે જરા પણ નવા ગીત ગાવાની હમણાં ઈચ્છા નથી. મને એમ જ થાય કે હવે તો ચોકાને છક્કા જ આપણે મારી દઈએ, કારણ કે તારા ડાયરો રાહ જુએ છે. અને વચ્ચે વચ્ચે મારા ભાગે તો ઘણું બધું બોલવાનું આવશે ને કે તે ટીના બોલાઈ જ રહી, એવું બી થશે. શ્રીમાન શ્રી નાગજીભાઈ રીટા તરફથી પણ અહીંયા ₹11,000 આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ધન્યવાદ નાગજીભાઈ. આવો. અહીંયા અમારા નોરતાથી દોલતરામ બાપુનો જે પરિવાર છે એમાં સુંદર મજાની ધર્મશાળા ચાલે છે. પરબતજી વધાર્યા છે, આપણે તાળીઓથી વધાવી લઈએ.
જીવંત રહેવાનું એક પ્રમાણપત્ર છે અને આ પ્રમાણપત્ર છે ને મને મારા વાગડે આપ્યું છે ને મને વાગડ તરફથી જ આશીર્વાદ જોઈએ છે. બધા સાથે મળીને તાળીયા. માજનબત્તી 11,000 રૂપિયા આપવામાં આવે છે. જય હો. કમસે કમ 5 લાખ તો આજે થઈ જ જવા જોઈએ. એક મિનિટ કેજો આટલી મોટી સંખ્યામાં આટલા બધા માણસો હોય લગભગ તમે કહેતા હતા મને તો કોકે સવારે એવા ન્યૂઝ આપ્યા કે અડધા તો આયા જ નહીં અને કોકે મને એમ બી ન્યૂઝ આપ્યા કે તારા આર્ટિસ્ટ પણ નથી આવ્યા. બોલો હવે મારો તો આખો સ્ટાફ આવી ગયો છે. એક જણાની માં મરી ગઈ છે એ નથી આવ્યો, બાકી મારો આખો સ્ટાફ અહીંયા એઝ ઇટ ઇઝ આવી ગયો છે. કારણ કે માનવ જાણે કે હું કરું ને કરતા જ બીજો કોઈ આદરે આ ધ્વજ રે મારો રામો પીર કરીશો હોય અને એના બદલામાં પાછી હું બીજાને તો લઈ જ આવી છું. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય ને નાગજીભાઈ 5 લાખ રૂપિયા જો ન થાય ને જીવદયામાં તો ક્યાં પછી તો મારે જીવદયા માટે ખાલી દાતા પરિવારને જ કહેવું પડશે કે ભાઈ બંને પૂરા કરે છે આ કરીને. પણ એવું નથી કરવું. ક્યાં વાત એ અમારો ભોગો જ કહેવાય છે ને. હા જયંતિ ગડા. જયંતિ એના ફાધરનું નામ રતનસિંહ. જયંતિ રતનસિંહ ગड्डा ગામ મનફરા 56,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓ. હા ગોપા. હા જય માતાજી. જય બાત.
જો જાજુ મથે માનવી ને ત્યારે માંડ વીઘો પાવાય. જાજુ મથે માનવી. આપણા પાસે ખેતર આ જે ટાબડિયા કંપની છે ને 5 મિનિટ માટે બેસાડી દો. જો કે દાદા પરિવારમાં જ લાગે છે મને તો, માફ કરજો. તમારા જ છે ને, તમને એમ કે આજે રજડતા મૂકી દઈએ ભલે ટીનાબેન નાચવે ત્યાં. હા, કાંઈ વાંધો નહીં, હું મારા ગીત તરફ જઈ રહી છું. જાજુ મથે માનવી ત્યારે માંડ વીઘો પવાય. આપણું ખેતર હોય ને તો આપણે ગમે એટલી મહેનત કરીએ તો વીઘો 2 વીઘા 5 વીઘા પાઈ શકીએ. પણ જ્યારે રણુજાવાળો રીજે રાજવા ત્યારે નવખંડ લીલો થાય. આ નવે ખંડ લીલો થઈ જાય. કારણ કે મેરા બાબા ન તોલ के देता है न गिन के देता है. मेरा बाबा न तोल के देता है न गिन के देता है, पर जो जब वो देने बैठता है ना तो छप्पर फाड़ के बैठता है. આજે તમારા માટે મારી વાણીને હું જે પવિત્ર કરવા જઈ રહી છું ને, હું મારી 45 વર્ષની કારકિર્દીમાં હું 83થી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું. એટલે તમે સમજો કે 42 વર્ષ મને લગભગ પૂરા થયા. પણ મેં એટલાના ગીતો ગાયા છે, એટલા બધાના ધનાશાથી માંડીને, ભામાશાથી માંડીને, નાગજી રીટાથી માંડીને, ગમે એટલા બધાના ગાયા છે. પણ તમારું ગાવાનું આજે મને પ્રાઉડ શું કામ થાય છે ખબર? કારણ કે આજે તમે રણુજાની ધરતી ઉપર તમે તમારી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે ને, એટલા માટે મને મન થાય છે કે શેઠ કોને કહેવાય? જેના ખોરડામાં ખાનદાની હોય ને એને તમે શેઠ કરી શકો. પણ તમારા તો નામમાં જ દામ, તમારા નામમાં જ પૈસો છે, સંપત્તિ છે. દામજી, આથી હું તમને ક્યાંય પણ મળીશ ને, હું નહીં પણ આખું વાગડ છે ને દામજીભાઈને દામજી દાનેશ્વરી તરીકે ઓળખશે. આજે હું તમને આવું તો નામ આપું છું તમારા ઘરમાં, તમારા પરિવારમાં. કારણ કે વાગડ છે ને એના માટે મને ગાવું હોય ને ત્યારે મને એમ થાય કે મારા શબ્દોને હું ક્યાંથી લઈ આવું. પણ આજે હું તમને એક નામ આપીને જાઉં છું કે ખાલી દામજી નહીં પણ દાનેશ્વરી દામજી, એટલે મારા દામજી કાકા, અમારા દામજી બાપા. અને તમે, કારણ કે નામ, નસીબ અને નફો છે ને એ તો બધો કુદરતનો ખેલ છે. કોને કેટલું આપવું ને એ કુદરતની માથે છે. કારણ કે પૈસાદાર હોવું અને ઇજ્જતદાર હોવું ને એમાં પણ ફરક છે. પૈસા ઘણા પાસે હોય પણ ઇજ્જતદાર હોવું ને એ પણ બહુ ફરક છે. અને તમે તો દામજીભાઈ પટેલ એટલે રાયગઢના રાજા કહેવાય. ત્યાંના તમારી પાસે રાયગઢની શાન કહેવાય. આખું રાયગઢ તમે જ્યારે સર કર્યું છે. અને મારા શબ્દને હું અહીંયાથી જ્યારે ગાવા માટે જઈ રહી છું ને, અને સાથે મારા પાંચીમાં તમને પણ કહું છું, અને તમારા બંને દીકરા અને બંને બહુઓ અને તમારું જે અને તમારી દીકરી એતના, રાઈટ, એતના અને એમના હસબન્ડ, બધાના નામ એકવાર મને યાદ રહે. હા, એટલે અને અત્યારે તમને હું મળીશ, તમે બીજી વાર મને બોલાવશો તો મને યાદ નહીં હોય, કારણ કે અત્યારે તમે મેકઅપમાં છો. એટલે અત્યારે તમે મને અલગ લાગો છો ને જ્યારે તમે મને સામે મળશો ને તો હું કદાચ તમને ક્યારેય નહીં ઓળખું, પણ મને સામે મળશો પછી તમે મને કહેશો ને કે અમે આ પછી હું નહીં ભૂલું. એટલે હું મારા જે ગીતની શરૂઆત કરવા માટે જઈ રહી છું, ખાલી એટલું જ કહીશ. વાગડે રે ધરામાં દામજી ભાઈ કોટ છે તમારો, કે આ ધોઈ રે ગામમાં દામજી ભાઈ કોટ છે તમારો, કે અમને વાલા વાલા લાગો, અમને બહુ પ્યારા લાગો. અને જ્યારે જેના નામમાં દામ છે, જેના ઘા નહીં પણ આજે વાગડમાં પડઘા પડે છે ને, એવા આધોઈ ગામને તો આમ આજે લાકડીઓ આવ્યો ને ત્યારે મોકે પીલો કીધો મોયો લાકડીઓ, પણ હજુ મોકે આધોઈ કીધા કાનજી કાકા હસાયા હે. હજુ આધોઈ અલગ જ રૂપ મેં, અલગ જ રંગ મેં તરી આવ્યો. ઘણા લોકો દાન કર્યા, પણ હજી તક જે રણુજા ધરતી પર જે, કારણ કે હને વેલ્યુ છે ને, વેલ્યુ
એ હમણાં નહીં ખબર પડે કરો એ તો વાપર્યા આવે એટલે વાપર્યા આવું તો દેવલાલી મેં ઘણા ના વાપર્યા એ ના એ વાત સવાલ એ નથી પણ સવાલ એ છે કે રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યા ઉપર અને રામાપીરનો હુકમ હોય ને જિંદગી ફાઇન હોય ને તો સમજી લેવાનું કે એમાં રામાપીરની સાઈન છે એટલા માટે અને આજે તમે જે બનાવ્યું છે હું મારા શબ્દ અહીંયાથી વેતા કરું છું આ મેં લખેલું ગીત છે વિજયભાઈ તુષારભાઈ અને બંને ભાભીઓ તમે ખાસ સાંભળજો પાંચીબેન અને હું ઈચ્છું છું કે જેણે 8 તમારે કદાચ 80,000 બી લખાવા હોય ને તો તમારે ઘરવાળીને પૂછવું પડે ફોન કરવો પડે 4 વાર ટકોર કરવી પડે હવે હતે કતે લખાયા હતે કતે લઈ લે હું એ પાણે હતે તો રોજ હતી આ નહીં પણ જેને 8 કરોડ રૂપિયા જેણે પોતાની સંપત્તિ 8 કરોડ એટલે તમે સમજી શકો છો કે કેટલું મોટું અમાઉન્ટ છે અને ઉધાર બિલ તો જુઓ મારા નામ પર ભલે છે પણ હું મારા 24 મહાજનના પ્રમુખ શ્રી નાગજીભાઈના હેન્ડઓવર કરું છું અને આગળનો દોર નાગજીભાઈ તમે સંભાળજો આગળ હજુ મારે વાત કરવાની બાકી છે પણ હું મારા ભક્તિગીતની અહીંયાથી શરૂઆત કરું હવે તો મારાથી એ નીચે બેસાય એમ નથી કારણ કે આ ગીત જે છે ને એ મેં લખ્યું છે અને મારા શબ્દો છે ને એ મારે ભજન છે ને એ તમે 10 વાર સાંભળી શકશો પણ આ શબ્દ માત્ર ને માત્ર ટીના છેડા જ લખી શકે કારણ કે મેં લખ્યા છે એટલા માટે મારે તમારા દિલ સુધી પહોંચવું છે દામજીભાઈ અને તમારા સ્વભાવ માટે છે ક્યાં વાંચો મને આમ કહ્યું ને તમે બાપા તમારા આશીર્વાદ મને આ મળી ગયા માટે હું અહીંયાથી શરૂઆત કરું છું યાત્રિક ધામ રણુજા ધામમાં એ મારા ગયે ખરખનમાં કેમ કે દામજીભાઈ તો રણુજા ધણી રામાપીરનો ડાયરો દામજી ભાઈની ગાથા એના પડખા મારા ધોઈ અને વાગડમાં સંભળા પડખા વાગડમાં સંભળા કારણ કે વતની આ ધોઈ ગામના અને જેના રોમે રોમમાં માટીની મહે જેના રગે રગમાં રામાપીર વસે એવા નરબંકા દામજી ભાઈએ આજ પહેર્યો ભક્તિનો ભેટ થોડીક સ્ટોરી તમારી ખબર પડી નિસર કુટુંબ ને આંગણે આગે ભાગીલ જારાને બોલ નિસર કુટુંબ ને આંગણે આગે ભાગીલ જારાને બોલ સરલાયો ની ઢોલ સરલાયો ની ઢોલ નિસર કુળ ને આંગણે આગે ભાગીલ જારાને બોલ નિસર કુળ ને આંગણે આગે ભાગીલ જારાને બોલ
राजा तारी पण नोखी रणु जानी धरती माटे યાત્રી ધામ બનાવી મોટી અમારા પાછી બેન કેમ બેઠા હોય પાછી બેન નાચો તમે એક વાત કહું રામજીભાઈ 5 હાથે પુણ્ય કર્યું છે ને એટલે પાછી બેન બનાવી માટે એ પાછી બેનનો સાથ મળ્યો ને ચમક્યો ભાગ્ય તનો સિતારો રામેશ્વરી રામજીભાઈના ઉચ્ચ છે વિચારો પાછી બેનનો સાથ મળ્યો ચમક્યો ભાગ્ય તનો સિતારો રામેશ્વરી રામજીભાઈના કેવા ઊંચા છે વિચારો કોઈ ન આવે કોઈ ન આવે કોઈ ન આવે કોઈ ન આવે રામજીભાઈના નામનો આજે ભાગી રહ્યો છે ડોલ રામજીભાઈના નામનો આજે ભાગી રહ્યો છે ડોલ એ ભાગી રહ્યો છે ડોલ ભાગી રહ્યો છે ડોલ આ ધોઈ ગામના આંગણામાં ભાગી રહ્યો છે ડોલ રણુજા ગામના કાંઠે આજે ભાગી રહ્યો છે ડોલ આ રમેશભાઈ આ ઈદ તમારી અને હવે બારો છે તુષાર અને વિજયને સાંભળજો રામજીભાઈ તમે ખાસ સાંભળજો दरिया दिल इंसान करोड़ों के दिल में समाया होता है दरिया दिल इंसान करोड़ों के दिल में समाया होता है जिसने अपना सब कुछ दांव पे लगाया होता है जिसने अपना सब कुछ परिवार पे न्योछावर किया होता है पर्दे के पीछे दामजी भाई आपके दो आंख के सितारे हैं पर्दे के पीछे आपके दो आंख के सितारे हैं पर मनसूख और तुषार ने साबित करके दिखाया कि बेटा बाप से समाया होता है